આજે તો કરાયું નવું મશીન ફિટ. તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આપણા મસ્ત મજાના ડેલી ટૂટલા ભાંગલા મિની વ્લોગમાં તમારું બધાયનું સ્વાગત છે. ઓહો, ગોંડલમાં તો 2 બસ ભરીને માણસો ફરવા આવ્યા. બોલો, हम करे तो करे क्या, बोले तो बोले. ટેમ્પા ભરીને ગાઈડલા મંગવી લીધા. હવે કોઈ જોતા હોય તો લેતા જ જઈજો મારી પાસે. મેડિકલ પહોંચીને આપણે લાગી ગયા હતા સીધા કર્મ કરવામાં, કારણ કે કર્મ કરી તો જ એનું ફળ આપણને મળશે ને. ये बड़ी अच्छी बात कही आप. બોલો લ્યો, આ ભાઈ તો સ્પેશિયલ મહેસાણાથી ઓર્ડર દેવા અમને અહીંયા આવ્યા. થોડીક જ વારમાં આવી ગયા હતા અમારા આ ભાઈને. એ તો કે તમે સ્માર્ટ ફોન બહુ ગયા એટલે તમારે મેડિકલમાં સ્માર્ટ મીટર નાખવું જોઈએ. સ્માર્ટ મીટર નાખતા નાખતા તેને મેડિકલમાં અંધારું કરી નાખ્યું. બોલો હાવ. હાલો, ફાઇનલી મારી જેમ સ્માર્ટ મીટર ફિટ કરી દીધું હોય નહીં. કર્મ કરેલાનું ફળ તો આપણને ન મળ્યું, પણ પાછું આપણને કામ મળી ગયું. તો હવે પાછા આપણે લાગી ગયા કામ કરવામાં. અને ત્યાં તો મારા પરમ મિત્ર એવા ભાડરદેમ વાળા બાપુ આવી ગયા હતા. આપણે થોડીક વાર કરી લીધી એની યાર મસ્તી કરવાનું જ બાનું હોય. આપણે તેની પાસેથી પ્રસાદીની ચોકલેટ લેવાની હોય ને એટલે પછી આપણે મસ્ત મજાના આપણા 1000 વાળા રેબનના ચશ્મા પહેરીને નીકળી ગયા હતા જમવા હાટું. ઓહો, આ કોલેજ ચોક બહુ મોટી ટુર્નામેન્ટ હાલતી લાગે. એકચ્યુઅલીમાં મને ઇન્વિટેશન હતું પણ હું બિઝી હતો ને. આપણા સબસ્ક્રાઇબર હાટું મેં હે ને સ્વિટરલેન્ડથી સ્પેશિયલ સ્ટ્રોબેરી મંગાવી લીધી. બધા એક બોક્સ અહીંથી લેતા જ જઈજો. પછી આવી ગયા તમારા પરમ મિત્ર ભાવેશભાઈ, તો એની રામ રામ કરી લીધા. એ તો મને કે જમવાનું જ ગોઠે. મેં કીધું એક બાયથી સ્ટ્રોબેરી બોક્સ લેતા જાઓ મારું નામ દઈને. ઓહો, આ બાકાજીકી વાળા ભાઈ તો મારી જેમ માથામાં રીંગ નાખી, પણ મેં એને કહી દીધું दुनिया साहब अपनी कॉपी करे, अपने नहीं. આ દીપાભાઈને ક્યારના મગજમાં સવાલ હતો. એ કે હે ને આયુષ્યમાન ભાઈ હે, કે એની પાસે આયુષ્યમાન કાર્ડ હશે કે નહીં હોય? તમને ખબર હોય તો કોમેન્ટ કરો તો. હાલો, આપણે લાગી જાય આ કામે. આના પૈસા તો આપણને 1 તારીખે મળી જાય. ત્યાં સુધી તમે કરતા જાઓ ફોલો.